ખાલી મારા સાનિધ્યમાં આવવાથી કોકની જોડે અમથાય ઓટો મારવા આવ્યા છે ને એનું ભલું થઈ જશે, આવું બહુચર માતા બોલું છું. તો જો કદાચ થોડું ઘણું તમારું મન અને થોડો ઘણો તમારો વિશ્વાસ મારા પ્રત્યેનો એક ટક્યો હોય ને તો ટકાઈ રાખજો. સુખ પડે કે દુઃખ પડે પણ આ વિશ્વાસ ટકાઈ રાખજો. જગતમાં કદાચ નોધારા છોડું ને તો ગોડા હું નોધારાની હું મેલડી મટી જાઉં. મારા મેલડીના રામ રામ રોમવારી મેલડી, ઉગતા પોરની મેલડી, ખુખાર મેલડી રામ. આ વિશ્વાસ ટકાઈ રાખજો. ખાલી વિશ્વાસ કે બેઠી શું ચિંતા ના કરતા. તો જેને જેને આ વાત ઉપર ભરોસો આવતો હોય કે ખુખાર મેલડી સાક્ષાત બેઠી હશે તો મગજમાં ગોઠ બોધી લેજો, ગોઠ મારી લેજો. તમારા માટે કદાચ અડધી રાતે યાદ કરજો કૂદકો મારી નાવ તો હું મેલડી નહીં. ગમે તે સમયે, ગમે તે ચોગડિયાએ, ગમે તે જગ્યાએ, ગમે તે સ્થાને મને સોલંકી પેઢીની, મને રોમવારી મેલડી, ખુખાર મેલડી મને એક વખત ટવકો કરી જોજો. સેકન્ડ પલવારમાં આંખના પલકારે તમારી જોડે આવીને ઊભી ના થઈ જાઉં. અને તમારું ના થતું હોય એવું કદાચ અશક્ય કોમ જો કદાચ ઝાટકે કદાચ સેકન્ડ પલવારમાં ના કરી તો ગોડા હું સોલંકી પેઢીની મેલડી નહીં. પણ વિશ્વાસ રાખજો કે 24 કલાક ઓનલાઈન રહેનારી માતા છે. 24 કલાક ભલે લાખો ભાવિક ભક્તો રહ્યા પણ લાખો ભાવિક ભક્તોના અલગ અલગ રૂપમાં હું જોડે રહેનારી માતા છું. તમે તમારી ઈચ્છાથી ધરતી પર આયા કે લાવો ભાઈ આજે આ તારીખે મારો જન્મ લેવો છે, તમારી ઈચ્છાથી આયા? મૃત્યુ તમારી ઈચ્છાથી થાય છે કે ભાઈ આજે મારે મરવાનું છે? તમારી ઈચ્છાથી નહીં થતું ને? તો આ જન્મ અને મૃત્યુ તમારી ઈચ્છાથી નહીં થતું તો આ વચ્ચેનો સમયગાળો, આ જીવન છે એ તમારી ઈચ્છાથી નિર્ભર હશે? વિચારો, હશે? જન્મ તમારી ઈચ્છાથી નહીં થયો, મૃત્યુ તમારી ઈચ્છાથી નહીં થયું, તો આ વચ્ચેનું જે જીવન છે, જીવનનું ચક્ર, જન્મથી લઈને મૃત્યુ સુધીનું, તો શું એ તમારી ઈચ્છાથી થશે? એટલે તમે તમારી ઈચ્છાથી ચલાવવા માંગો છો ને એટલે દુઃખી થાવ છો. પણ ભગવાન માતાજીના ઈચ્છા પર નિર્ભર કરી દો ને કે માં તારી ઈચ્છા તું જેમ રાખે એમ, તો વડા જગતમાં હું કળિયુગમાં બેડો પાર કરી નાખું. જગત કે છે કારું આટલું બધું ચમનું થાય છે, હું તો ગપ્પા જ મારું છું તોય થઈ જાય કોમ. આ શું ખોટું? તો આવો વિશ્વાસ રાખવો. જરૂરી નહીં કે માતાજી તમારા ઘેર આવે તો તમારું ભલું થાય. જરૂરી નહીં માતાજી તમારા ઘેર પગલા પાડે તો તમારું સારું થાય. નહીં, અહીં બેઠી છું ને પણ હજારોના ઘેર, લાખોના ઘેર ઓટા મારી આવી છું, મને હું મેલડી જોવાનું. પણ લાખો છે, લાખો લાખો ને વ્યક્તિગત રીતે બધાને વારા ફરતી વારા કહેવા જવું તો મેર આવતો. એટલે તો 1-1 કલાક 2-2 કલાકના દર રવિવારના પ્રવચન હોય છે અને એ પ્રવચનમાં તમારા બધાને લાગુ પડે ને એવી વાત મારો રોમ મને બોલાડે છે. આ શું ખોટું? મારો ભગવાન એવું કહે છે કે આ દુખિયારા તારા પારે આવે છે ને તો થોડી એના ધર્મની દિશા બતાવજે, થોડો સતનો માર્ગ બતાવજે. ભલે કામ કરું પણ કામ જોડે જોડે કદાચ એને થોડી સદબુદ્ધિ આલજે, થોડી એની અંદર ભક્તિ ભાવ જગાડજે, થોડી અંદર સેવા કરવાની ભાવનાઓ જગાડજે, થોડું મનુષ્યતા લાવજે, જેથી કદાચ આવા કાળા કળિયુગમાં માણસો, નિર્દોષ માણસો અજ્ઞાનના કારણે આવા દર ભટકી અને દુખી ના થાય એવી મારા રોમને તમારી દયા આવે છે. ભગવાનને પ્રાપ્ત કરવા માટે તો કેટલી બધી તપસ્યાઓ કરવી પડતી ખબર છે ને? એટલે તો ઘેર ઘેર કુળદેવી આલી છે. તે કુળદેવીને તમે પૂજે રાખો, ધર્મના માર્ગે, સતના માર્ગે ચાલ્યા રાખો. સુખ પડે દુઃખ પડે થોડું ઘણું કદાચ અમથા કર્મોનું સમજીને થોડું વેઠી લો અને તમારી માની સાચી ભક્તિ કરો. ગોળા જગતમાં તમારી માં ચોયને ભટકવા દે. મારો ભગવાન આવું કહે છે. તો રખડવાનું બંધ કરવું છે, જોતો દોણા લખાવાનું બંધ કરવું છે, જંતર મંતર કરવાનું બંધ કરવું છે, મૂળા જોડા બોધવાનું બંધ કરવું છે. વિશ્વાસ પાક્કું?
અને મને તો બહુ હરખ છે, મને માતાના જેટલો બધો હરખ છે ને એની કોઈ વાત નહીં થાય. ચમ કે બધા 80 વર્ષે ડોહાઓ ઉંમર લાયક હોય વડીલ જેવા, અને એ ભક્તિ કરે તો બરોબર છે, પણ આ તો 20 વર્ષ 17 18 વર્ષ 15 વર્ષના દીકરાઓ મારી ભક્તિના નશામાં જાગ્યા છે. ગોડા, આ મારો ઉદ્દેશ છે, આ મારું લક્ષ્ય છે. આવા નાના નાના દીકરાઓની અંદર સારા સંસ્કારનો ઉમેરો કરી અને થોડી ઘણી ધર્મની દિશા બતાવી, થોડી ઘણી કુળદેવીનું જ્ઞાન આપી અને થોડા ભક્તિના માર્ગમાં આવશે ને તો એમનું જીવન આગળ જતા સાર્થક બનશે અને એ સુખી થશે. એમની આવનારીઓ પેઢીઓ સુધી કદાચ મારું ઋણ તમે ચૂકવી શકશો. કુખાર મેલડી બોલે એટલે રોમબોણ, તો સમજી લો તમારી માતા અડધી રાતે ઉઠાડવા ના આવો તો મને મેલડીને કહેજો. તમારી કુળદેવી અડધી રાતે ઉઠાડવા ના આવે ને તો મને મેલડીને કહેજો કે માં તું બોલી પણ અમારી માં નહીં આવી. અને કદાચ તમારી માં નહીં આવે તો તમારી કુળદેવીનું સ્વરૂપ લઈ હરસિદ્ધિ બનીનું માતા આવી જઈશ, ચામુંડા બનીનું મેલડી આવી જઈશ. પણ મારો બોલ પૂરો. પણ જેના મારી વાતનો અધરો વિશ્વાસ છે કે આ કે એટલે કરવાનું જ, આ કે એટલે થાય જ, એવો વિશ્વાસ આ બોલ ઉપર જેને છે ને, મારા વેણ ઉપર, એના શબ્દો લાગુ પડશે, વધાર નહીં. પણ ખાલી 3 મહિના જે સાનિધ્ય ટકી રહ્યું છે ને એને મારે કહેવાની જરૂર નહીં પડી. અનુભવ લેવા જાઉં તો રાતોની રાત જતી રહે, દાડાના દાડા જતા રહે, પણ મારા પરચાનો અંત નહીં. આમાં તો હીરલા ને વીરલા છે ને એને જ મારા જેવી મેલડી શંકર છે, જે ખરેખરમાં દેવી શક્તિની ઓળખ કરી અને એના શરણમાં પડી ગયો કે માં તારા વગર જગતમાં કશું જ નહીં. માં રૂપિયા ના જોઈએ, માં ગાડી ના જોઈએ, માં બંગલો ના જોઈએ, માં કોઈ માન સન્માન ના જોઈએ, માં કશું જ નહીં જોતું, બસ મને તો મારી માં જોઈએ છે. આ જેને કદાચ મનથી સંકલ્પ થઈ ગયો છે ને તો સમજી લો તમને થોડું તકલીફ કષ્ટ તો પડશે જ. જેના માતા જોઈએ છે, પૈસા નહીં જોતા, ગાડી નહીં જોતી, માન સન્માન નહીં જોતા, બીજું દુનિયાનું સંસારનું કશી વસ્તુની માંગણી નહીં, ખાલી એના એની કુળદેવી જોઈએ છે, મારા જેવી મેલડી જોઈએ છે, તો એને કષ્ટી પડશે. જેમ માગશો એમ દુઃખ વધશે. એટલે નિરાશ થતા ચમ ગુરુ જેવી માતા મળી છું ને તો થોડી થોડી સમજ આલી અને તમારી માતાની પરીક્ષામાંથી પાસ કરાવવાની જવાબદારી મારી મેલડીની લીધેલી છે. કોઈ ભૂવા ફરવાની જરૂર નહીં. હું મેલડી કહું છું, વિશ્વાસ છે ને? ચોય ભૂવા ના કરશો, ના કરશો. હું એવું નહીં કહેતી કે બારેજા ધામ જ સર્વશ્રેષ્ઠ છે, સારું ધામ બારેજા જ છે, હું એવું નહીં દર્શાવતી. પણ મેં પેલા રવિવાર કીધું હતું ને, કોની જેવી ભાવનાઓ છે તમને ખબર નહીં. તમે દુઃખ મટાડવા જાવશો ને તમારી જોડે છેતરપિંડી થઈ જાય છે. કઈ વિધિ કોની કરવી એ તમને જ્ઞાન નહીં હોતું હોય છે. કોઈ કે તમારી કુળદેવી ભાઈ રિહાઈને બેઠી છે, ભુવા જોડ જાય તો ભુવા ચેક કરે, ભાઈ ચામુંડ માતા રિહાયેલી છે. પછી કે હારું ભુવાજી ચઈ વાતે રિહાઈ છે? તો ભુવો શું કે ખબર છે? નિવેદમાં શું આલો તમે? તો કે અમે તો ચોખા નિવેદ આલીએ છીએ. ચોખા નિવેદ ના હોય, ચામુંડ નામ તો લાપસી ચડે. કોણે કીધું આવું તમને? આવું કે છે ને તમને કે આને લાપસી કરો તો એ સારું કામ કરશે. પછી લાપસી કરો અને ત્રીજી જગ્યાએ જાઓ, અને ત્રીજી જગ્યાએ જાઓ ને તો શું કે મેરડીમાં શું આલો છો? તો કે અમે હુખડી આલીએ છીએ. તો કે હુખડી નહીં, જારનો ખીચડો આલવો પડે તો મેરડીમાં રાજી રહે. આ હુખડી આલો છો ને એના લીધે મેરડી તમારી પર નારાજ છે. તો બાપડા બચારાઓએ કઈક વ્યવહાર બદલ્યા. લાઈન ચોખા નિવેદ આલુ, પેલા ભુવાએ કીધું લાઈન લાપસી આલુ, પેલા ભુવાએ કીધું લાઈન જારનો ખીચડો આલુ. અને આ માતાના કોઈ વ્યવહારની નહીં પડી. એના તો ગમે તેવું કદાચ માટી ધૂળ કરીને આલશો ને કે માં મારે જો કશું જ નહીં, આ માટી લે આ નિવેદ, તો તમારી માં એ માટી ધૂળ ખાઈ લે છે. એટલે આ મગજમાંથી ભ્રમ કાઢ નાખજો. કોઈ ભુવાની જરૂર નહીં પડવા દઉં. પણ ભુવા જોડ ચેક કરાવવા પહેલા તમારી માતાને આગળ કરો ને, તમારી કુળદેવીને આગળ કરીને જાઓ કે માં ફલાણી જગ્યાએ જઉં છું, અને ફલાણી જગ્યાએ જો કદાચ
તારો અસલ ન્યાય થતો હોય ને તો મને લઈ જા, નકર માં ગમે તે કારણ બનાવી તું મને જવા ના દઈશ, લે તને હોપ્યું એમ કરીને તમારી માન આગળ કરીને જાવ ને તો ભૂવો કદાચ મનથી મેલો હોય ને તમારી જો કંઈક સ્વાર્થ રાખીને તમને કંઈક છેતરપિંડી કરવા માંગતો હોય તો તમારી માસે ઓટોમેટિક ઉજાડે અને તમને જવા દે. પણ આ તો માતાઓ પહેલા તો મારા તમે આગળ થઈ જાઓ છો. માતા તો ઘેર માતા ક્યાંય નહીં કઈ જઉં છું, એટલે મારા સાનિધ્યમાં આવતા હોય ને તો ઘેર તમારી માન આગળ કરીને આવવાનું કે માં બારે જા જઉં છું, 1000 ડગલા આગળ રહે છે, તો તમારી માં તમારા પેલા આવીને બેસી જશે. હા શું ખોટું? એક પેઢી નહીં 7 પેઢી ભેગી થાય ને 7 પેઢી તોય દેવની ઓટીઓનો ઉકેલ કરી શકે. આ જમાનામાં કોઈની તાકાત નહીં, અશક્ય જ વાત ગણો તોય બરોબર છે કે દેવની ઓટીઓનું ચોખ્ખું 7 પેઢી આખી થાકી જાય ને તો મારા જેવી એક મેલડીને પકડતા પેઢીઓ જતી રહે તો હું મેલડી હાથમાં ના આવું. અને ભુવા ક્યાં હલાઈ પકડી લો તારી ગમે તેવી માતા હોય, અરે મારી ઈચ્છા હોય ને તો હું જાગૃત થઉં, નકર ભુવા થાકી જાય ને દોણા નાખી નાખીને વિડીયો પીપીને તો મારા જેવી મેલડી છે ને ગોર ગોર ફેરવા. પેઢી હું મેલડી હોય અને જો મને વરાવાની વાત કરે ને તો ચૂડેલે બનવું, શિકોતરે બનવું, પૂર્વજય બનવું, બધું બનવું, પણ હાથમાં આવું. પણ મને કોણ પકડી શકે? જેનો ચોખ્ખો ભાવ છે, જે ભાવિક ભક્તોની અંદર મારા પ્રત્યે પ્રેમ છે અને જેનું હૃદય ચોખ્ખું છે ને એ મને મેલડીને ખોરવા જવાની જરૂર નહીં. તમે ખાલી વિશ્વાસ રાખજો, તમને ખોરતી ખોરતી નાવ ગોળાવ સોલંકી પેઢીમાં કળિયુગમાં મેલડી મટી જાઉં. પણ એક વાર કદાચ દુખી થાવ ને તો ભલે મને મેલડીને યાદ કરો, પણ પહેલું નામ તમારી કુળદેવીનું સ્મરણ કરીને કહેજો. અને તમારી કુળદેવીને જો લઈને ના આવતું સોલંકી પેઢીની મેલડી નહીં, એટલે ભુવા બંધ કરી દેજો. શું કીધું? ભુવા મૂકી દેજો. હું નહીં કહું મારા પારે આવો, તમે જવાની તમે આઝાદ છો, તમે કોઈ મારા બંધીકાર નહીં. જેને જો જવું હોય બધે છૂટ છે, પણ છે ને સમજ લેવી પડે. ડાયરેક્ટ કોકના માથે કે તમે જે કરો એ ખરું તેવી રીતે દેવગતિનું ચોખ્ખું ના થાય, એવી રીતે કોઈ સુખી ના થાય. એના માટે તો જેટલું પસ્તાવા કરવા પડે, જેટલા માતાને કાલાવાલા કરવા પડે, તાર માતાઓ જોરથી સુખ મળે એમને મળી જાય. આ તો હું દયાળુ છું, ખાલી અમથાઈ અરજી મૂકો છો ને તોય તમારી પૂરી કરી આલું છું. ચમ કરી આલું છું કે 1-2 કામ કરીશ ને તો એને વિશ્વાસ આવશે ને મારા પારે બેસશે, પ્રવચન હોભરશે ને, અને પ્રવચન હોભરી અને ઘેર જઈને પોતાની માતાની આગળ જઈ અને જે તે કરેલા ગુનાનો કદાચ માફી માંગશે અને એની ભક્તિ ભાવ વધશે અને સુખી તમારી માં કરશે. એમાં હું મેલડી રાજી છું. તમારો જ આટલો નાનો દીકરો હોય તેની માં એને ખવડાવતી હોય થારીમ લઈને ખોરામ બેહાડે, અને એ દીકરો એને બોલતાય ના આવડતું, એને કશું જ ભોન ના હોય, પણ એ નાનો દીકરા ખાલી આમ કોરીઓ લઈને એની માના આમ ધરે, તેની માના આંખમાં છે ને હરખના આંસુ આવી જાય ને, કાય મારો દીકરો જો કેવો મને વાલ કરે. એવી છે ને તમારી માં વાલની ભૂખી છે, એ તમને બેટાઈના રોટલા અત્યારે ખવડાવો એ તમારી માની કૃપા છે એટલે તમે ખાઈ શકો છો. તો એનું જ આલેલું આપણે એની થારીમ લઈ અને એનો આમ કરવામાં શું જાય ગહારો થઈ જાય. હવે આટલામાં જો તમને આળસ આવતી હોય તો પછી ના કરશો ભક્તિ, એના કરતા રખડી ખાઓ. બરોબર છે, તમે એક કરે બરોબર છે. આ શું ખોટું? સવારમાં આપણે ચા પીએ છીએ તો માતાને ચા, બપોરે આપણે ખાઈએ છીએ તો માતાને આપણે ભોણું. ખાલી આમ જ કરવાનું છે, એ નહીં કોર્યા કે હાથો હાથ કવડાવવાના, ખાલી આમ જ કરવાનું છે. આ ખાલી કરો ને તોય મેં પહેલા કીધું હતું કે તમે ખાલી આ માતાજીના તમારી કુળદેવીના નામનું એક ભોણું અલગ પહેલા કાઢી અને પછી તમારો મઢ હોય, મંદિર હોય કે માતાજીનો તમારી કુળદેવીનો ફોટો હોય એની આગળ જઈને ખાલી આમ હાથ જોડીને કે માં આ સ્વીકાર કરી લેજે, જમાડું છું માં, દાળ ભાત પૂરી શાક બનાવ્યું છે માં, સ્વીકાર કરજે. ખાલી આમ ધરાવો ને એટલે તમારી માં છે ને વડા હજારો નિવેદ બરાબર રાજી થઈ જાય. કેટલા નિવેદ બરાબર? અત્યાર સુધી તમારા વડવાઓએ બધી હાથ પેઢીથી નિવેદ કર્યા છે ને, મોટી મોટી પલ્લીઓ ભરીને, એમાં જેટલો એનો અમીનો ઓળકાર નહીં આવ્યો હોય ને એટલો આ સમયગાળામાં ખાલી મારા સાનિધ્યમાં આવે છે ને દીકરાએ ખાલી આટલો ભાવ જગાડી દીધો ને તે 7 પેઢીના નિવેદ 1 સેકન્ડમાં પહોંચી જાય. હું એ મેલડી છું. દીકરાને લગન બગન આવ્યું હોય અને પૈસા હોય નહીં
અને મા બાપ બે ચિંતા કરતા હોય, અઠવાડિયું બાકી રહ્યું, હારું ચોથી લાવીશું, શું કરીશું, કઈ ગીરે મૂકવા જેવું નહીં, કોણ હાલશે, શું છે? અને અચાનક જ કોઈ માણસ ઉભો થાય અને કોક લો ભાઈ 5 લાખ તમે તમારા લગ્ન પતાવી દો ભાઈ, મને શાંતિથી આવજો તમારે જ્યારે આવતા. તો તમે એવું નહીં માનવાનું કોઈ વ્યક્તિ આલે ના, તમારી કુળદેવી હલાયા એને એના દીકરાઓની એની વસ્તીની એને ચિંતા છે કે મારા દીકરાઓને મારા પૈણાવાના છે. હા શું ખોટું? આ ખાલી કુળદેવીનો જ ભાવ રાખો. પાછળ મેરડી નહીં હોય ને તમારી પેઢી તો ચાલશે, ઝોપડી નહીં હોય ચાલશે, સિકોતર નહીં હોય ચાલશે, પણ કુળદેવી તો દરેકના ઘેર છે ને. તો જે છે એની કદર કરો ને તાર, પછી પાછળની માતાઓ ફરી ખોરવા નીકળો. અત્યારે ઘેર છે એની કદર નહીં કરવી. કારણ કે ભુવાજી જો ને મેરડી છે આપણા, મહાણવટી સિકોતર છે આપણા. એટલે તું પેલા ઘેર ચામુંડાને તો હરખું રાખ, પછી મેરડીને ખોરવા નીકળ. દીકરા લગન બગન આવ્યું હોય અને પૈસા હોય નહીં, અને મા બાપ બે ચિંતા કરતા હોય, અઠવાડિયું બાકી રહ્યું, હારું ચોથી લાવીશું, શું કરીશું, કઈ ગીરે મૂકવા જેવું નહીં, કોણ હાલશે, શું છે? અને અચાનક જ કોઈ માણસ ઉભો થાય અને કોક લો ભાઈ 5 લાખ તમે તમારા લગ્ન પતાવી દો ભાઈ, મને શાંતિથી આવજો તમારે જ્યારે આવતા. તો તમે એવું નહીં માનવાનું કોઈ વ્યક્તિ આલે ના, તમારી કુળદેવી હલાયા એને એના દીકરાઓની એની વસ્તીની એને ચિંતા છે કે મારા દીકરાઓને મારા પૈણાવાના છે. હા શું ખોટું? આ ખાલી કુળદેવીનો જ ભાવ રાખો. પાછળ મેરડી નહીં હોય ને તમારી પેઢી તો ચાલશે, ઝોપડી નહીં હોય ચાલશે, સિકોતર નહીં હોય ચાલશે, પણ કુળદેવી તો દરેકના ઘેર છે ને. તો જે છે એની કદર કરો ને તાર, પછી પાછળની માતાઓ ફરી ખોરવા નીકળો. અત્યારે ઘેર છે એની કદર નહીં કરવી. કારણ કે ભુવાજી જો ને મેરડી છે આપણા, મહાણવટી સિકોતર છે આપણા. એટલે તું પેલા ઘેર ચામુંડાને તો હરખું રાખ, પછી મેરડીને ખોરવા નીકળ. પણ આ તો સેવા માણસો સવારમાં 7 વાગે દીવા બત્તી કરે અને એ બહાર નોકરી ધંધે જાય અને આખો દાડો તો શીખવા ચેવા વર્તન કરે, શું કરે મારો ભગવાન જાણે. અને ઘેર આવીને શું કે હું 2 ટાઈમ દીવા કરું છું. કોકને જોબડાવા જાય ને તો હું ચામુંડમાં 2 ટાઈમ દીવા કરું છું, આરતી કરું છું, તોય મને દુઃખ પડે. એટલે માતાના રિહામણા કરે, માતા તારા દીવા, તો માતાના દીવાની ભૂખ નહીં. આ વખતમાં ફિટ કરી દેજો. માતાના તમારા નિવેદની દીવાની સહેજે ભૂખ નહીં. એને તો જેવા દીકરાઓ જોઈએ છે કે જેને માં કરીને પોકાર કરતા ને કે મારી માતા, પોતાના પણ જે કરતું હોય ને એને મારા જેવી મેલડી મળે, મારા જેવી માતાઓ મળે, લગા ભૂલી જાઓ. આ તો જગત ને પોતાનું કેવું છે બધા મારા, અને પછી જોડે માતા નહીં કે તું મારી તો નહીં. જગત મેલી અને માતા એક જ મનથી સ્વીકારવું પડે કે જગતમાં મારું કોઈ હોય ને તો મારી માં છે. બીજા તો ખાલી દેખાવના જ છે. તમારા જોડે આ હશે, સારી પરિસ્થિતિ હશે, સારી ગાડી હશે, સાધન હશે, મોન સન્માન હશે, ઇજ્જત હશે, તો લગીન બધા કાકા કુટુંબ પરિવાર બધું આટા ફેરા કરશે. ચમનું છે, આવો ચા પીઓ, ફલાણું ઢેકણું ચેટલાય લાડ કરશે. અને જે દાડ આ બધું જતું રહ્યું ને એ દાડે તમારી માં જ તમને દેખાશે, બીજું નહીં દેખાય. એટલે આ બધું ગુમાવ્યું છે ને, તો તમારી માતા એટલે આ દુઃખ આલ્યું છે કે દીકરો હવે મારી બાજુ એક વખત પુકાર કરી લે ને તો આ દુઃખથી, સુખ ને દુઃખથી ઉપર લઈ જવું. એને કશું ખબર જ ના પડે. બસ મારા આનંદ મેં એવો રાખું ને કે એ જે વિચાર અને વસ્તુ હાજર કરે એનો માતા કહેવાય. અનુભવ છે તમને? જેવું તમે વિચારો મનથી કે આ વસ્તુ ખાલી વિચારો કે મારા આ વસ્તુ લાવી છે, 2 દાડા ના થાય, 1 દાડો ના થાય, 1 કલાક ના થાય, વસ્તુ હાજર થાય, એનો માતા કહેવાય. એ રીતે તમારે ભક્તિ કરો છો ને તો દેવ જોડે રોજ માંગવાની જરૂર નહીં. એને તમારી બધી જ ચિંતા છે, એને બધી જ ખબર. તમે હોશિયાર છો એના કરતા, માતા કરતા હોશિયાર છો. તેને કહેવું પડે તમારે બધું, એને બોલવું પડે, એને ટકોર કરવી પડે. એમાં ક્યાંક માં તું જોણા છે બધું, અને જોણા જ છે, ખાલી વાત નહીં. ભલે દેખાતી નહીં પણ તમારી બધી વસ્તુ જાણે છે કે તમે ચેવા છો, શું કરો છો, ચો જાઓ છો, તમારો કેવો ભાવ છે, બધું જ તમારી માન ખબર. તમારું ઘેર જેવું દુઃખ છે, તમારી જેવી મજબૂરી છે, બધી જ તમારી માન ખબર છે. અને તમે રોજ પ્રાર્થના કરો તો એને હોંભરાય છે. પણ એ અરજી તમારી સ્વીકાર એટલે ના થતી હોય કે મારો દીકરો હજુ છે ને દુઃખ મટાડવા માટે દોડે છે, પણ મારી અસલ પ્રેમ ભક્તિ જાગી અને દુઃખ પડ્યા છે ને. જોઈ લો ઇતિહાસ, મોટા મોટા મહાન ભક્તો થઈ ગયા ને એના જીવનમાં જોજો અધડક દુઃખ પડ્યા.
તારે ભગવાન માતાજી ભેટો થયો છે, આ તો સેજ દુઃખ આવ્યું નહીં, માં દુઃખી થઈ ગયા. શું કરવાનું જીવન તમારું? કુળદેવીના શરણમાં થઈ જાઓ, ખાલી કુળદેવીના, બીજી બધી માતા એક બાજુ રાખો, ખાલી કુળદેવીના તમારા શરણમાં થઈ જાઓ. અને કઈક નો પ્રશ્ન એવો છે, માં અમે કુળદેવી નહીં જોડતા, તો કુળદેવી ના જોડતા હોય તો તમારા ઘેર જે અત્યારે પૂજાતી હોય ને એના શરણમાં થઈ જાઓ. કુળદેવી તો હું હોદ્યાલી. અત્યારે તમારા ઘેર કુળદેવી ના જોડતા હોય, કદાચ મહાકાળી પૂજાતી હોય તો એને કુળદેવી તરીકે માનો કે માં તું મારી કુળદેવી છું. અત્યારે મને આગળની ખબર નહીં, અને જો કદાચ તારા પહેલા કોઈ આગળની કુળદેવી હોય ને તો હું પૂછવા તૈયાર છું. તું માં તું લઈ આવજે, તું મને બતાવજે. તો તમારી માં જે દાડ બતાવે ને એ દાડ તમારો આંખો બંધ કરીને કરી દેજો. પણ તમારો ઉદ્ધાર તમારી કુળદેવી વગર નથી. વિશ્વાસ આ વાતનો? અને કમ ના મત છો માતાઓ, માતાઓ કમ ના મત છો. ગોડા બેડો પાર કરવાની જવાબદારી મારી મેલડી નહીં રહેશે. જો દગો કરું ને તો ગોડા મને અહીં જાહેરમાં કહેજો કે માં તું બોલતી ને આટલું પાલન કર્યું ને, પણ માં અમારી જોડે દગો થયો, અમે આજ બધું અમે ગુમાઈ નાખ્યું, અમે માં દુઃખી થઈ ગયા. આજ લગીને એવો કોઈ ભાવિક ભક્ત નહીં હોય જે મારા કયા અનુસાર મારા માર્ગ ઉપર ચાલ્યો હોય, અને ભલે એને થોડી ઘણી 6-12 મહિના તકલીફ પડી હશે, પણ એને ડૂબવા તો નહીં દઉં. આ વાત દીકરીઓને લાગુ પડે. જેમ કે સંસાર છે ને, સંસાર આ જમાનો એવો છે, તમે ગમે તેટલું માણસો હાથર તૂટીને ગહાઈ જશો ને તોય તમારો જસ નહીં હાલે. તમારો ઉપકાર ક્યારેય નહીં મોને. તમારા પરિવાર વાળા હશે, તમારા હગો બાપ હશે, તમારી હગી માં હશે, તમારી પત્ની હશે, તમારો હગો ભાઈ હશે, તમે ઘસાઈ જશો ને તોય તમારો ઉપકાર નહીં મોને. એક નાની અમથી કામ હારા કર્યા ને એક અમથી ભૂલ થઈ જાય ને તમને તરછોડી દેશે. આ સંસાર આવો છે, માયા એવી છે ભગવાનની. તો આ બધામાં છે ને પડવાની જરૂર નહીં. તમારે છે ને ખાલી તમારા કર્તવ્યનું પાલન કરો. આજ જેમ મારો દીકરો છે, તમારા દીકરો કેવું કર્તવ્યનું પાલન કરે છે કે એના અહીં બેહવાનું અને બેહીને મને માતાનું સ્મરણ કરી અને મને માતાને બોલાવવાની અને લાખો ભક્તો વચ્ચે મારા પ્રવચન કરવાના અને બે હારી વાતો કરી અને મારો દીકરો અહીંથી જાય ને એટલે બીજે દાડ ભૂલી જાય કે હું ગાદીપતિ છું. એનું જે કામ કરતો હોય ને એ રોજનું કામે લાગી જાય.